જોઈ શકો છો ઉપેન્દ્ર ત્રિવેદીજીની યાચકા ઉપર કાકા કે બેસતા અન્નપૂર્ણા માતાજીનું મંદિર તમે જોઈ શકો છો. ઉપેન્દ્ર ત્રિવેદીજીના કુળદેવીમાં જય માં. ઉપેન્દ્ર ત્રિવેદીજીનું ગામમાં વિકાસ માટે કોઈ યોગદાન ખરું? મચરંગ બનાવેલું, સેકન્ડરી સ્કૂલ પણ એમની છે. ઉપેન્દ્ર પુલ બનાવ્યો નદીમાં, એટલે દરેક સંસ્થાઓ પ્લાન છે. તો દોસ્તો આ ઘર છે ઉપેન્દ્ર ત્રિવેદીજીનું. આ કંકડિયા ગામમાં ઘરની બાજુમાં જ તમારો આ ગલ્લો છે. તો કદી તમે ગલ્લા બાજુ આવેલા? બેઠેલા ગલ્લા બી બેઠેલા અમારી પાસે. શું વાતો કરતા તમે? બસ એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું છે ભાઈલા શું છે આમ કહીને વાતો કરે એ લોકો. તો દોસ્તો આ હવેલી તમે આ ગામની જોઈ શકો છો. કલ્યાણસિંહ બાપુની હવેલી છે આ ગામમાં. ઉપેન્દ્ર ત્રિવેદીજીએ જે રંગમંચ બનાવ્યું હતું ખૂબ સરસ સ્કૂલ બનાવી છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું આવી ગયો છું. હરેક કલાકારના મેં ગામનો વિડીયો બનાવ્યો તથા તેમના ઘરનો વિડીયો બનાવ્યો, પણ હરેક વિડીયોમાં કમેન્ટો ખરાબ ભરીને આવતી હતી કે ઉપેન્દ્ર ત્રિવેદીજીના ઘરે જાઓ તથા તેમનું ગામ બતાવો, અને તમારી ફરમાઈશ હોય અને હું વિડીયો ના બનાવું એવું શક્ય બની જ ના શકે. ઠીક છે, તો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છીએ અભિનય સમ્રાટ એવા, અને તેમને ઘણી ગુજરાતી ફિલ્મો આપેલી છે, જેમ કે જેસલ તોરલ, માનવીની ભવાઈ, રાજા ભરતરી, આવી બેક ટુ બેક ફિલ્મો આપનારા ગુજરાતી ફિલ્મોના મહાકલાકાર એટલે ઉપેન્દ્ર ત્રિવેદીજીના ગામમાં હું પહોંચી ગયો છું. ઠીક છે, તો તમે અહીંયા જોઈ શકો છો આ ગામમાં જવાનો ગેટ છે અને આજુબાજુનો એરિયા તમે જોઈ લો. તો દોસ્તો આપણું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું કુકડિયા કરીને ગામ છે. ઠીક છે, તો આજના વિડીયોમાં આપણે તેમનું ગામ જોઈશું, તેમનું ઘર જોઈશું અને તેમના વિશે થોડી ઘણી માહિતી લઈશું. તો મારા વાલા મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી વોચ કરજો. ઠીક છે, તો તમને આજુબાજુનો એરિયા દેખાડ દઉં, જોઈ લો. વાતાવરણ પણ એકદમ મસ્ત થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને તમારો ભાઈ ઈડર પહોંચી ગયો છે. તમારી ફરમાઈશ હોય અને હું ના વિડીયો બનાવું એવું શક્ય જ બની ના શકે. ઠીક છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઠીક છે, હવે અંદર એન્ટર થઈ ગયા આપણે ગામમાં. તો દોસ્તો તમે જોઈ શકો છો હું ગામમાં પહોંચી ગયો છું, ઉપેન્દ્ર ત્રિવેદીજીના ગામમાં. જોઈ લો તમે, આ ગામ છે. અને હા, સવારે હું ગામમાં આવતો હતો તો અહીંયા પર્વતોની હાર મારવાનો બહુ જ મસ્ત વ્યૂ આવ્યો હતો, તો મેં એ ઉતારી નાખ્યો છે. તો પહેલાં તમે એ પણ જોઈ લો. ઠીક છે, તો દોસ્તો તમે જોઈ શકો છો આ સાઈડ પહાડો, ઝૂમ કરીને દેખાડ દઉં છું. હવે પહાડો છે. આ રસ્તો જાય છે ઈડર તરફ, અને ઈડર થાય છે અહીંયાથી 3 કિલોમીટર ઉપર. ઠીક છે, અને આ રસ્તો છે હિંમતનગર બાજુનો, તો અહીંયાથી આપણે વળવાનું છે. ઠીક છે, જોઈ લો. કુકડિયા ગામ આ તરફ છે. ઠીક છે, હજુ પણ તમને હું પહાડનો વ્યૂ દેખાડ દઉં. ખૂબ સરસ વ્યૂ આવે છે મારા વાલા મિત્રો. ઈડરથી બધા પહાડો ચાલુ થઈ જાય છે, જોઈ લો તમે. જબરજસ્ત વ્યૂ આવી રહ્યો છે. તમે એને હારી રહ્યા છો ઈડોર બાજુના પહાડો જોઈ લો. લોકેશન એકદમ જબરજસ્ત છે. ઠીક છે,
અને વિડીયોમાં આગળ વધ્યા પહેલાં તેમની થોડી ઘણી માહિતી લઈ લઈએ તો જ વિડીયો જોવાની મજા આવશે મારા વાલા મિત્રો. ઠીક છે, વડીલ બેઠા છે તો વડીલે થોડું ઘણું પૂછી લઈએ. જય માતાજી કાકા. માતાજી જયરામજી કી કેવું ચાલે કયો? ફર્સ્ટ ક્લાસ. તો આજે ઉપેન્દ્ર ત્રિવેદીજી વિશે હું થોડું ઘણું જાણવા આવ્યો છું, તો થોડી ઘણી માહિતી મને આપો. ચોક્કસ આપીશ. તો સૌથી પહેલાં કાકા અમારી ઓડિયન્સને તમારું નામ જણાવી દો. મારું નામ દિનેશભાઈ નાનદાસ સાધુ. હવે ઉપેન્દ્ર ત્રિવેદીજીનો જન્મ ક્યાં થયેલો અને તેમના કેટલા ભાઈઓ? ઉપેન્દ્રભાઈનો જન્મ ઉજ્જૈનમાં થયેલો અને એમના 3 ભાઈઓ. શું નામ? મોટા ભાઈ ભાલચંદ્રભાઈ, નાના ઉપેન્દ્રભાઈ, એમથી નાના અરવિંદભાઈ. કાકા ઉપેન્દ્ર ત્રિવેદીજીનો જન્મ તો ઉજ્જૈનમાં ને? હા, ઉજ્જૈન. ઉજ્જૈનમાં થયેલો. તો તેમના પપ્પાનો જન્મ તો આ કુકડિયા ગામમાં થયો છે ને? હા, જેઠાલાલ એમના પપ્પાનો જન્મ અહીંયા થયેલો કુકડિયામાં. અને સોરી દોસ્તો, હું પૂછવાનું રહી છું કે તેમના પપ્પાનું નામ શું કાકા? જેઠાલાલ ત્રિવેદી. હા, ઉપેન્દ્રભાઈની બા અને એમના પપ્પા એ ઉજ્જૈનમાં જતા રહેલા અહીંથી સીધા ગામમાંથી. એમનું રેસિડેન્ટ અહીંયા જ. ઉપેન્દ્ર ત્રિવેદીજીના કેટલા બાપલા કાકા? બે બાબા એમના. તેઓનું શું નામ? એમનું નામ હેમંત ત્રિવેદી, એમના બાબાનું નામ. હા, અને મોટાભાઈનું નામ હેમંતભાઈ ના ઉપેન્દ્રભાઈના મોટા બાબાનું નામ કૌસ્તુભ ત્રિવેદી. તેમનું ગામ કુકડિયા થાય તો તેમના વતનમાં આવે છે એવું? હા, વતનમાં આવે છે ને. તહેવાર પ્રસંગે આવું, દિવાળી પર આવું, હોળી પર આવું, ગામમાં સારા ખોટા પ્રસંગે આવું. તો કાકા ઉપેન્દ્ર ત્રિવેદીજીનું ગામમાં વિકાસ માટે કોઈ યોગદાન ખરું? હા, એ જે વખતે ધારાસભ્ય હતા, પછી ધારાસભ્ય તો હતા જ, એ વખતે એમનું યોગદાન ખરું. ગામમાં પુલ બનાવેલો, પાણી વોટર વર્ક્સમાં એમનું દરેક સંસ્થામાં થોડું યોગદાન છે જ એમનું. થોડું ઉપર મચરંગ બનાવેલું, હાયર સેકન્ડરી સ્કૂલ પણ એમની છે. ઉપેન્દ્ર ત્રિવેદી ઉપેન્દ્ર જેઠાલાલ હાયર સેકન્ડરી સ્કૂલ પણ એમના નામની જ છે. અહીંયા બધું પુલ બનાવ્યો નદીમાં. અહીંયા સ્કૂલ રોડ ઉપર જ છે. આ રોડ ઉપર. બરોબર. શું નામ સ્કૂલનું? સ્કૂલનું તો GS સાકરાવાલા હાઈસ્કૂલ કુકડિયા. હવે તમારી ઉંમર કેટલી થઈ છે કાકા? 74 વર્ષ. 74 વર્ષ કાકા થઈ. તો તમે રૂબરૂ ઉપેન્દ્ર ત્રિવેદીજીને જોયેલા ખરી? હા, જોયેલા, એમનાથી વાત કરેલી. અને ગાંધીનગર પર મળવા ગયેલો. બીમાર હતા એ વખતે એમની ખબર કાઢવા માટે અહીંથી બધા ગયેલા અમે. તો તમે સાથે ફરતા? હા, અમે જોડે રહેતા. એમની ચૂંટણીમાં જોડે રહેતા. હા, ગામમાં કોઈ પણ સંસ્થામાં કામ હોય તો જોડે રહેતા. બરોબર. અમને બોલાવતા અને અમે જોડે રહેતા. બરોબર, રૂબરૂપ એમ. એવું પણ સાંભળ્યું છે કે અહીંયા મહાદેવનું મંદિર છે તો ત્યાં આગળ દર્શન કરવા પણ આવતા? વૈદ્યનાથ મંદિરમાં. વૈદ્યનાથ મંદિરમાં ત્યાં પણ દર્શન, નદી કે ત્યાં પણ દર્શન કરવા આવતા એમ? શિવરાત્રી પર ખાસ આવતા. બરોબર. ઉપેન્દ્ર ત્રિવેદીજીના નાના ભાઈ અરવિંદ ત્રિવેદીજી પણ એક્ટર જ છે, તેઓ પણ કલાકાર જ છે. તો દોસ્તો, આ હતી ઉપેન્દ્ર ત્રિવેદીજીની થોડી ઘણી માહિતી. હવે તેમનું ગામ થોડું ઘણું જોઈએ, પછી તેમને રંગમંચ બનાવ્યું છે એ જોઈએ, અને તેમને રંગમંચ બનાવ્યું એ જોઈએ, અને સ્કૂલમાં યોગદાન આપ્યું તે સ્કૂલ જોઈએ. ઠીક છે, તો વિડીયોમાં બન્યા રહેજો. આ કયું મંદિર છે કાકા? રામજી મંદિર. રામજી મંદિર. ઉપેન્દ્ર કાકો, અરવિંદ કાકો ખાસ અહીંયા આવતા. અરે દોસ્તો, આ રામજી મંદિર છે, અને જ્યારે ગામમાં આવતા ઉપેન્દ્ર ત્રિવેદીજી અહીંયા દર્શન જરૂર કરવા આવતા. કાકાનું કહેવું એમ છે. ઠીક છે, ને કાકા મારા માટે પાણી લઈને આવ્યા. તો દોસ્તો, આ રામજી મંદિર છે, અને જ્યારે પણ અહીંયા આવતા કાકા, તો એને જ્યારે પણ આવતા તો જરૂર દર્શન કરવા અહીંયા આવતા. તો તમે અહીંયા બેઠક પણ જોઈ શકો છો ઉપેન્દ્ર ત્રિવેદીજીની. હેચકા ઉપર કાકા કે બેસતા. 2-3 મહિને ગામની વિઝિટ કરવા આવતા, અને ગામ પ્રત્યે આખો પ્રેમ રાખતા. શું કહેવું? એમના બાળકો લાગણીશીલ હતા, અને માણસ પણ લાગણીશીલ હતા. અને હાલ એમના દીકરા પણ કોઈ ગામમાં તહેવાર હોય તો જરૂર આવે છે. ઠીક છે, તો ચલો આવો તમને મંદિર પણ દેખાડ દઉં. હે રામજી ભગવાન, જય રામ. સારું કરજો. તો મંદિર છે કુકડિયા ગામનું રામજી મંદિર. તો દોસ્તો, તમે જોઈ લો આ મંદિર. હા, અને ઉપેન્દ્ર ત્રિવેદીજીના કુળદેવી માના પણ તમને દર્શન કરાવી દઉં. કુળદેવનું મંદિર. આ કુળદેવનું મંદિર એમ? બરોબર. હા, તો અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. કેવું?
ત્રણ મંદિર છે. શું કહે છો? અન્નપૂર્ણામાં કુળદેવી બ્રાહ્મણોની, બરોબર. પછી માવડીઓમાં અને અંબાજી. ઠીક છે. હા અને શૂટિંગ ફિલ્મોનું હા, ફિલ્મોનું શૂટિંગ અહીંયા જ ઉતરતું. જ્યારે બી ઉપેન્દ્ર ત્રિવેદીજી કોઈ બી ફિલ્મ ઉતારતા તો અહીંયાથી સ્ટાર્ટ કરતા હે ને? હા, અન્નપૂર્ણા અન્નપૂર્ણા માતાજીનું પહેલાં મંદિર લેતા અને અહીંયાથી ફિલ્મ સ્ટાર્ટ કરતા. બરાબર. અન્નપૂર્ણા માતાજીનું મંદિર તમે જોઈ શકો છો. ઉપેન્દ્ર ત્રિવેદીજીના કુળદેવી માં. જય માં. જ્યારે બી ફિલ્મ સ્ટાર્ટ કરતા હતા તો આ મંદિરનો સીન જરૂર લેતા હતા. અહીંયાના રહેવાસી કહે છે. ઠીક છે. તો અહીંયા તમે જોઈ શકો છો અન્નપૂર્ણામાં, માવડીઓમાં, શ્રી અંબામાં. ઠીક છે. સારું કરજો માં. તમે જોઈ શકો છો અંદર મૂર્તિ. તો દોસ્તો તમે દર્શન કરી લો અન્નપૂર્ણામાના. ઠીક છે. દોસ્તો તમે જોઈ શકો છો કુકડિયા ગામમાં ફરી રહ્યા છીએ. ઉપેન્દ્ર ત્રિવેદીજીના ગામમાં ફરી રહ્યા છીએ. તો ગામની ગલીઓ તમે જોઈ શકો છો. અને કાકા અમારી સાથે છે. કાકા ક્યાં લઈ જઈ રહ્યા છીએ? હવેલી જોવા. કોની આવેલી છે? કોની આવેલી છે? બાપુની બાપુની હવેલી એટલે ગામના કોઈ વડીલ છે કે ચલપત છે. સરપંચની હવેલી જોવા માટે આપણને લઈ જાય છે કાકા. તો આ ગામ છે ભાઈઓ ઉપેન્દ્ર ત્રિવેદીજીનું. બહુ ખૂબ સુંદર ગામ છે મારા વાલા મિત્રો. સરપંચ સાહેબનું નામ શું? કલ્યાણસિંહ બાપુ. તો દોસ્તો આ હવેલી તમે આ ગામની જોઈ શકો છો. કલ્યાણસિંહ બાપુની હવેલી છે આ ગામમાં. આ હવેલી જોઈને મને યાર જૂના જમાનાની હવેલી યાદ આવી ગઈ. તમે જોઈ શકો છો આ હવેલી. ઠીક છે. જબરજસ્ત હવેલી આ કુકડિયા ગામમાં બનાવી છે કલ્યાણસિંહ બાપુએ. જોઈ લો છે અરવિંદ ત્રિવેદીજી તથા તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીજીનું ગામ. અને અહીંયા તમે ગામની પંચાયત જોઈ શકો છો. કુકડિયા ગામની ગ્રામ પંચાયત. તો દોસ્તો જે સ્કૂલમાં યોગદાન આપ્યું હતું ઉપેન્દ્ર ત્રિવેદીજીએ અને અરવિંદ ત્રિવેદીજીએ જે સ્કૂલમાં યોગદાન આપ્યું હતું તે સ્કૂલમાં આવી પહોંચ્યા છીએ. મારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા. વિડીયો સારા બનાવો છો તમે અને વિડીયોમાં મને મજા આવે છે. અને તમારા વિડીયો હું જોઉં છું બધા, દરેક વિડીયો. હા, નરેશ કનોડિયાના ગામમાં તમે જે વિડીયો બનાવ્યો બહુ સારો મસ્ત બનાવે છે. તેમનું બધું તમે જે વાત કરી સારી લાગી. જગદીશ ઠાકોરનું બનાવે પણ સારો લાગે. આજે તમે મારા ગામમાં કુકડિયામાં આવ્યા છો તો બહુ સરસ કહેવાય. તમારું નામ દર્શકોને જણાવી દો. મારું નામ વિક્રમભાઈ રાવર, વિક્રમભાઈ ચંદુભાઈ રાવર, કુકડિયા. આ વિડીયો બનાવતા રહેજો, અમે જોતા રહીશું, સપોર્ટ કરતા રહીશું અમે. બરાબર. તો થેન્ક યુ. મને મારા સબસ્ક્રાઈબર આ પહેલી વખત મળ્યા હો મારા ભાઈ. મને મારા સબસ્ક્રાઈબર પહેલી વખત મળ્યા આ વિડીયોમાં. ઠીક છે. બરાબર. આ સ્કૂલ છે. અહીંયા તમે વાંચી શકો છો ઉપેન્દ્ર ત્રિવેદીજી ઉચ્ચતર માધ્યમિક વિભાગ. તમે જોઈ લો. તો આ સ્કૂલ છે. આ સ્કૂલમાં યોગદાન આપેલું છે ઉપેન્દ્ર ત્રિવેદીજીએ. જોઈ લો તમે આ સ્કૂલ આ ગામની. હા, આજ રવિવારની તો બંધ જ હશે ને. અને રવિવારનો દિવસ છે એટલે સ્કૂલ બંધ છે મારા વાલા મિત્રો. જોઈ લો તમે ખૂબ સરસ સ્કૂલ બનાવી છે. બંને ભાઈઓએ સારા યોગદાન આપ્યા છે ગામમાં. તમે જોઈ શકો છો. અને ગ્રામ પ્રત્યે આટલી લાગણી રાખીને જે કામ કર્યા છે તે માટે બહુ જ સરસ. જોઈ લો તમે આ સ્કૂલ. ફર્સ્ટ વખત મારા સબસ્ક્રાઈબર મને મળ્યા તો આ તો મને યાદ રહેશે. અને અહીંયાથી તમે લગભગથી પહાડ પણ જોઈ શકો છો. હું ઝૂમ આઉટ કરું છું. જુઓ આ પહાડો અહીંયાના. ઠીક છે. તો આથી આ સ્કૂલ ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજીએ યોગદાન આપીને આ સ્કૂલ
બંધાવી હતી તો આવો તમને આ બાજુની પ્રાથમિક શાળા છે એમાં યોગદાન જ બધું આપેલું હશે ને? હા ઓમાં બસ પેલું બાલ મંદિર હા એ તો દેખાડી દઈએ. પછી જઈએ આપણે. બરાબર. અહીંયા પ્રાથમિક શાળા પણ છે તો અહીંયા પણ યોગદાન આપેલું છે. કુકડિયા ગામ બહુ જ મને સારું લાગ્યું અને આજુબાજુ પહાડો અને લીલી હરિયાળીવાળું ગામ છે તો તમે આ પ્રાથમિક શાળા જોઈ શકો છો. અને આજે આપણે ફરી રહ્યા છીએ અરવિંદ ત્રિવેદીજી તથા તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીજીના ગામમાં. જોઈ લો તમે. તો ચલો હવે તેમને રંગમંચ બનાવ્યું હતું તેની આપણે મુલાકાત લઈએ અને નિહાળીએ. ઠીક છે. તેઓએ બાળ મંદિરમાં પણ યોગદાન આપેલું છે અમારા સબસ્ક્રાઈબર કહે છે ભાઈઓ. અને તમે આ જ ગામના અહીંયાના જ છો ને? તમે અહીંયાના જ છે કુકડિયા ગામના. તમે આયા ને મળે એના બદલ ખૂબ આભાર. હા એ તો સદના મારું કામ છે આજે. હા સારું. મને ખબર નહીં કે તમે આટલા સુધી આવો કે આપણે બે મળશું એ ખબર નહીં. હું ટાયર પંચર કરાવવા આવ્યો છું તમે મને કુદરતી મળ્યા. હા એટલે આપણે બે મળ્યા એ બહુ મહત્વનું છે. એ સરસ કહેવાય કે આપણે બે મળ્યા. થેન્ક યુ ને આવો સપોર્ટ કરતા જ રહેજો. ચોક્કસ બરાબર. ચોક્કસ. તમે આ ગામની ટાંકી જોઈ શકો છો. આ ટાંકી પણ તેમને જ બનાવી છે પોતાના ખર્ચે, હે ને? જોઈ લો ગામની ટાંકી. ઉપેન્દ્ર ત્રિવેદીજી ભાઈએ ગામમાં યાર અનેકો યોગદાન આપેલા છે ભાઈ. ઉપેન્દ્ર ત્રિવેદીજીએ જે રંગમંચ બનાવ્યું હતું તે રંગમંચ પાસે આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ રંગમંચ ઉપેન્દ્ર ત્રિવેદીજીએ બનાવેલું છે તથા તેમના ભાઈ અરવિંદ ત્રિવેદીજીનું પણ અંદર યોગદાન હતું. મારા ભાઈઓ બંને ભાઈઓએ કામ માટે બહુ જ સારા કામ કર્યા છે. તમે આ નિહાળી શકો છો. આ રંગમંચ પોતાના ખર્ચાથી આ રંગમંચ બાંધેલું છે. અહીંયાથી તમને થોડો વ્યૂ દેખાડી દો કે કેવી રીતના છે, શું છે. અહીંયાથી તમે જોઈ શકો છો આ રંગમંચ. સરસ બનાવ્યું છે ભાઈઓ આ રંગમંચ. ગામનો તમે આજુબાજુનો એરિયા તમે નિહાળી શકો છો. બહુ જ સુંદર ગામ છે અને રળિયામનું ગામ છે. આ જોઈ લો. આ રંગમંચ કેટલું મોટું છે એ પણ તમને અહીંયાથી દેખાડી દઉં. જોઈ લો તમે. એટલું કુકડિયા ગામનું ગૌરવ નહીં મારા વાલા મિત્રો, ગુજરાતનું ગૌરવ. આવા કામ કરે છે તેમના ગામ કુકડિયામાં. ઠીક છે. તો ચલો હવે ફાઇનલ તેમના ઘર જોડે જઈએ અને તેમનું ઘર હું તમને દેખાડી નાખું. ઠીક છે. તો દોસ્તો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીજીના ઘર પાસે. તો તમે અહીંયા જોઈ શકો છો ઉપેન્દ્ર ત્રિવેદીજી, અભિનય સમ્રાટ. દોસ્તો આ ઘર છે ઉપેન્દ્ર ત્રિવેદીજીનું. આ કંકડિયા ગામમાં તમે જોઈ લો. અને કાકાનો અહીંયા બાજુ ગલ્લો છે. તો તમારું નામ પહેલાં તો દર્શકોને જણાવી દો. મારું નામ છે દશરથસિંહ પરમાર, કુકડિયા. બરોબર. હાલ તો આપણી વચ્ચે ઉપેન્દ્ર ત્રિવેદીજી રહ્યા નથી, પણ તેમના દીકરાઓ અહીંયા ગામમાં આવે છે. આવે એક હેમંત ત્રિવેદી અને એક આશીષ ત્રિવેદી આવે છે. બંને ગામમાં આવે. વર્ષમાં 2-4 વાર આવે એ લોકો. એની બાજુમાં જ તમારો આ ગલ્લો છે. તો કદી તમે ગલ્લા બાજુ આવેલા? બેઠેલા ગલ્લા બી બેઠેલા અમારી પાસે. શું વાતો કરતા તમારે? બસ એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું છે ભાઈલા, શું છે આમ કહીને વાતો કરે એ લોકો. બરાબર. તમે એવું કંઈ કહેતા હતા કે અમને પણ લઈ જાઓ આ લાઈનમાં? મારે હા એ તો કહેવાય જ ને કે આ તો જેની લાઈન યાર. અમારી લાઈન હોય, એ લોકોની એની લાઈન હોય. બરોબર. બરાબર. પણ બા સારા છે યાર. સ્વભાવમાં કેવું છે? બિલકુલ ઓકે. એકદમ સરસ. કહેતા હતા કે તેમની જમીન એવું આ સામે દેખાય ને એમની કઈ ખેતર છે. આ ખેતર છે. કેટલા વીઘા છે? એ લગભગ 4 વીઘા 4 એકર છે જમીન. 4 એકર. હા 4 એકરનો. દોસ્તો તમે આ જોઈ શકો 4 એકર જમીન છે અને હાલમાં કોણ વાવે છે આ બધી? હાલમાં એ પટેલ વાવવા માટે આપી દે છે. હા. એટલે પટેલ વાવે ને મને વર્ષના જે નક્કી કરે પૈસા આપી દે. બરોબર. અને હાલમાં શું આ વાવ્યું છે અંદર? હાલ અત્યારે મગફળી વાવી છે એમાં. મગફળી વાવી છે. તો દોસ્તો આ ઘર છે, જોઈ લો તમે.
જસ્ટ રોડ ઉપર જ ઘર છે આ રહ્યું ઉપેન્દ્ર ત્રિવેદીજીનું, અને આ ઘર નવું બનાવ્યું છે, અને ઘરની સામે જ આ 4 એકર જમીન છે, અને જમીન તેઓ કોઈ પટેલભાઈને વાવા આપે છે. તમે જોઈ શકો છો 4 વીઘા જમીન. અને આ રહ્યું ઉપેન્દ્ર ત્રિવેદીજીનું ઘર. આ તમે ફોટો તેમનો જોઈ શકો છો, ઉપેન્દ્ર ત્રિવેદીજી અને તેમના નાના ભાઈ અરવિંદ ત્રિવેદીજી, જે રામાયણમાં લંકેશનો રોલ કર્યો હતો. ઠીક છે, તો તમને અહીંયાથી પણ દેખાડી દઉં. ખૂબ સરસ યાર ઘર બનાવ્યું છે, જોઈ લો તમે. આ તરફ કોઈ ઘરનો ગાળો છે, તમે જોઈ લો. આવીના લોકેશન છે. અને આ જોઈ લો. આવો ચલો અહીંયાથી પણ નિહાળી લઈએ પાછળથી પણ. જોઈ લો તમે. કુકડિયા ગામની સોસાયટી તમે જોઈ શકો છો. શહેરની સોસાયટી હોય એવી સોસાયટી લાગે છે, તમે જોઈ લો. આ તરફ બી. અને દોસ્તો ઘરનું નામ છે શારદા, તમે જોઈ શકો છો. ઠીક છે, તો આવી રીતના છે. ચલો અહીંયાથી જોઈ લો તમે આ ઘર. મારા વાલા મિત્રોની બહુ જ ફરમાઈશ હતી કે ઉપેન્દ્ર ત્રિવેદીજીના ઘરે જાઓ અને વિડીયો બનાવો. તો મારા વાલા મિત્રો, હું ફરીથી કહીશ, તમારી ફરમાઈશ હોય અને હું વિડીયો ના બનાવું એવું શક્ય જ બની ના શકે. ઠીક છે, આ તમે જોઈ લો. અહીંયા પણ તમે જોઈ શકો છો શારદા લખેલું, જોઈ લો. તો દોસ્તો ઘર જોઈ લીધું આપણે, ગામ જોઈ લીધું, અને ગામમાં તેમને શું શું કામ કર્યા એ જોઈ લીધું ફરી ફરીને. ઠીક છે, તો હવે ટાઈમ થઈ ગયો છે તમારી જોડે રજા લેવાનો, વિડીયો એન્ડ કરવાનો. તો શું કરીએ, આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. અને વિડીયો તમને પસંદ આવે થોડુંક બી તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, અને હા મારા વાલા મિત્રો, દરેક મારા વાલા મિત્રોની હું કમેન્ટ વાંચું જ છું. ઠીક છે, એટલે કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.